નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, હંમેશા યાદ રાખો કે પોતાના પર ભરોસો રાખવો એ સફળતાનું પહેલું પગથિયું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ તો આજે તારીખ છે 16 જુલાઈ 2025, 16/7/25. આજની તિથિની વાત કરીએ, અષાઢ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ છે અને તિથિ આવે છે છઠ, એટલે કે આજે છે અષાઢ વદ છઠ. નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા, યોગ શોભન અને કર્ણ ગર આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવી પડશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સંક્રાંતિ છે. સૂર્ય આજે કર્ક રાશિમાં પ્રવેશ કરશે સાંજે 5:31 સંક્રાંતિ હંમેશા પુણ્ય પ્રદાન કરનારી હોય છે, એટલે એનો પુણ્યકાળ હોય છે. આમ તો મોટાભાગે આપણે જાણતા કે મકર સંક્રાંતિ એટલે સૂર્ય મકરમાં પ્રવેશે ત્યારે જાણતા આખો દિવસ દાન કરવું, પણ ખરેખર એવું છે કે એમાંય પણ મકર સંક્રાંતિ પછી જે બીજા નંબરે ઉત્તમ શ્રેષ્ઠ આવતી હોય તો આ કર્ક સંક્રાંતિ ગણાતી છે. એનો પુણ્યકાળ સવારે 6:12 સાંજે 5:31 સુધી રહેવાનો છે. તે સમયે પુણ્ય જપ તપ કરવા ઉત્તમ રહેશે. આજે વિષ્ટિ પણ છે, જે રાત્રે 9:01 શરૂ થશે અને આજે પંચક પણ છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે જે સૌથી અગત્ય અને મહત્વનું જ્ઞાન છે તે છે દિશાઓનું જ્ઞાન. દિશાઓના જ્ઞાનની સમજણ એ ખૂબ આવશ્યક છે અને એની પૂરેપૂરી સમજણ હોવી જોઈએ. જેમ આપણે જણાવ્યું કે પૂર્વ દિશા સમજવી બહુ જરૂરી છે. ઉગમણી દિશા ગણીને ગમે ત્યાં સૂર્ય ઉગતો ગણો તમારે આવ્યું, પણ તમે જોશો કે માર્ચ મહિનામાં જ્યાં સૂર્ય ઉગે છે સપ્ટેમ્બરમાં અલગ દિશા મૂકતો હોય છે. એટલે કંપાસ, મેગ્નેટિક કંપાસ, જેને આપણે હોકા યંત્ર કહીએ છીએ સાદી ભાષામાં, તેનો ઉપયોગ દિશા જ્ઞાન માટે ખૂબ જ આવશ્યક છે. અને દિશાઓનું જ્ઞાન, વાસ્તુનું જ્ઞાન કેટલું પ્રાચીન છે તેનો કોઈ અંદાજ જ નથી. એનો એક જ દાખલો આપીશ આપને કે મહાદેવજી, શિવજીના જે મંદિર બન્યા હોય, બરાબર છે, તે વાસ્તુસંમત જ હોય. કારણ કે મહાદેવજીની જે જળાધારી હોય, જે જળ નીકળતું હોય, તે હંમેશા ઉત્તર દિશામાં જ બનેલા હોય. એટલે શિવ મંદિરો કેટલા પ્રાચીન છે એનો અંદાજ નથી, તેમ વાસ્તુશાસ્ત્રનો પણ અંદાજ નથી કેટલા પ્રાચીન છે. તે સમયથી દિશાઓની ગણના અને તે પ્રમાણે એના આયોજન થતા હતા. તો કંપાસ હવે તો જો કે તમારા મોબાઈલમાં પણ આવી ગઈ છે, વિવિધ એપ છે, એવું છે. પણ એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે દિશા જ્ઞાન મેળવવા પ્રયત્ન કરતા હો તો નજીકમાં કોઈ એવું બહુ ધાતુ અથવા કોઈ ચુંબકીય ક્ષેત્ર કે ઇલેક્ટ્રિકવાળું ક્ષેત્ર ન હોવું જોઈએ. કારણ કે એનાથી તમે જે નોંધવા પ્રયત્ન કરશો કે કઈ દિશા છે કે જાણવા પ્રયત્ન કરશો, એમાં જે પરિણામો છે તેમાં ક્યાંક ફેરફાર થઈ શકે. માટે ખૂબ જ સંભાળીને સમજીને દિશાઓનું જ્ઞાન મેળવવું જોઈએ. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. જન્મનો સમય? 11:25 સવારે. અને જન્મ સ્થળ કયું છે? રાધનપુર. કયું? રાધનપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા સર, મેં તમને પૂછ્યું હતું પહેલા કે તમે 15 તારીખ પહેલા મટી જશે પગે, એ માટે. તો હવે આજે 15 તારીખ થઈ ગઈ છે, તો ઓપરેશનની જરૂર પડશે કે એમને મટી જશે પગે? ફરી કહેશો પ્રશ્ન આપણો શું હતો ભાઈ? હા,
શું પ્રશ્ન પહેલા શું પૂછેલો હતો તમે એ ફરીવાર જણાવો. પગે ઘૂંટણમાં હું પડી ગયો હતો ને એના માટે ઓપરેશન આવશે કે એમને મટી જશે? હા 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 ઓકે. તો શું છે અત્યારે સ્થિતિ એમની? અત્યારે તો સારું છે હમ. પણ હજુ એકદમ ચાલી નહીં શકાતું. તમને ઉપાય કીધા હતા ભાઈ? હા, શું કીધા હતા? મંગળવારે ગણપતિ દાદાને ગોળ ધરાવવાનો. હા, કેટલા દિવસ ધરાયો? નહીં ધરાયો. હા, તો પછી તમારા પ્રશ્નનો જવાબ તમારી પાસે જ છે ભાઈ, મને ખબર જ છે. બાકી મોટાભાગે તમે ઉપાય કરો તો તમને રિઝલ્ટ મળે છે, કંઈ વાંધો નહીં. ઉપાય ચાલુ કરી દો ભાઈ, જરૂરી એ છે સૌથી અગત્યનું. બરાબર છે? આ તો પહેલાં જેવું થયું કે ભાઈ તમે રોગ જ થયો છે પણ તમે દવા જ ના લો ને ભાઈ કે રોગ મટી જાય, એવું ના ચાલે ને ભાઈ. રોગની જો પૂરેપૂરી દવા જે ચાલતી એ પૂરેપૂરી કરાવજો, પણ સાથે જે મેં કીધું ઉપાય કરવા જરૂરી છે ભાઈ. આ સૌથી અગત્યની વસ્તુ છે. હવે તમને સાદો ઉપાય બતાવ્યો, તમારી થઈ શકે એવો બતાવ્યો છે, બરાબર? તો તમે નિયમિત ચાલુ કરી દો, એ એના માટે ખૂબ જરૂરી છે. અને બીજું કે મહાદેવજીની પણ ઉપાસના સાથે કરો, બરાબર છે? મહાદેવજી શિવજી છે એ રોગ નિવારણ માટે અને મૃત્યુના સંકટ દૂર કરનાર દેવતા ગણાય છે. જ્યારે પણ કોઈ તકલીફ થાય ત્યારે શિવજીને હંમેશા યાદ કરવા. એમના વતીથી કોઈ જળ ચડાવી શકે, પોતે ચડાવી શકે. દૂધ અને જળ તો બહુ સારી વસ્તુ છે. તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. મેં વખતે એ પણ કહ્યું હશે કે માથું ક્યાં સૂવે છે એ ચેક કરો. પૂર્વ દિશા કે દક્ષિણ દિશા તરફ માથું રાખી અને સૂઈ જાય, બરાબર? આટલું નિયમિત ચાલુ કરવાથી પણ ફરક પડી શકશે. રાહ જુઓ થોડી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. યોગેશભાઈ છે. યોગેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારું છે જી. અને મારા માટે પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 24 ઓક્ટોબર 1990. જન્મ સમય છે 1:30 સવારે. અને મને પ્રશ્ન એ છે કે જયારે સ્થળ કયું છે? સ્થળ મહુવા ડિસ્ટ્રિક્ટ ભાવનગર. અને મારા માટે પ્રશ્ન છે કે હું કોઈ પણ કામ કરું છું તો એમાં સફળતા નથી મળતી. અને મને ગુરુ ચાંડાલ યોગ અને વિષ યોગનું એક જ્યોતિષીએ કીધું હતું, તેની વિધિ મેં કરાવી છે પણ સફળતા નથી મળતી. અને અત્યારે છે ને ડિવોર્સ કેસ પણ ચાલે છે મારે. તો હવે શું કરવું? મતલબ હવે સફળતા માટે શું કરી શકાય? 31 એટલે રાતનો જન્મ છે દિવસનો ભાઈ? રાતનો જન્મ છે, રાતના 1:30 24 તારીખ. અચ્છા. શું અને તમે કાર્ય શું કરો છો ભાઈ? હું આઈટી કંપનીમાં કામ કરું છું, કોમ્પ્યુટરની કંપનીમાં કામ કરું છું. કેટલા સમયથી કરો છો? લગભગ 9 વર્ષથી. તો તમે કહો છો કે કામકાજમાં સફળતા મળતી નહીં, તમે પ્રશ્ન કર્યો. 9 વર્ષથી તમે કામ કરો છો ભાઈ? એટલે કામકાજમાં સફળતા મળે છે પણ કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ ને કે તો એમાં ડાયરેક્ટ સફળતા તાત્કાલિક નથી મળતી, બહુ એમાં વિલંબ થાય છે કોઈ પણ કાર્યમાં. કોઈ ઉદાહરણ આપશો ભાઈ તમને મને? દાખલા તરીકે મારી પત્ની જોડે મારે સમજૂતી કરવા મેં બહુ ટ્રાય કરી હતી પણ કોઈ પણ રીતે એ સમજૂતી જ નહોતી થતી. અત્યારે હવે ડિવોર્સ ઉપર આ વસ્તુ આવી છે, એવી રીતની વસ્તુ થાય છે. બરોબર છે, બરોબર. અને આ વિધિ ક્યારે કરાઈ? કેટલો સમય થયો? લગભગ 2-3 મહિના પહેલા કરી હતી. ઓકે, બરોબર છે. સારું, વાંધો નહીં. ચાલો જોઈ લઈશું. આપણે કુંડલી પર પહેલાં નજર નાખી દઈશું શું કહે છે કુંડલી. કર્ક લગ્નની કુંડલી આવે છે. હા, દોષ બંને છે, બરોબર છે. ચાંડાળ દોષ અને વિષ દોષ છે જ, બરોબર છે. એટલે એનું નિવારણ કરાય સારું છે, પણ પદ્ધતિસર કરાવ્યું અગત્યનું છે, બરાબર. વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો અસરકારક રહેતું હોય છે. અહીંયા બીજું કે સપ્તમ સ્થાનમાં રાહુ છે, એટલે તમારું જે અંગત જીવનમાં જે પ્રશ્નો ઊભા થયા છે બતાવે છે કે જ્યારે પણ પાપ ગ્રહ હોય સપ્તમ સ્થાનમાં તો તેનું નિવારણ સૌથી પહેલું જરૂરી છે ભાઈ. આ દોષ તો ખરા છે પણ એ તમે જ્યાં સુધી સપ્તમ સ્થાન છે તમારું, ત્યાંના દોષો નિવારણ ન થાય ત્યાં સુધી તમને એની અસરો તકલીફ તો આપવા જઈ રહી છે. ગુરુ મહારાજની સ્થિતિ પણ થોડીક અનુકૂળ છે, આમ તો હજી થોડું રાહ જોવી તો જોઈ શકો છો તમે, બરાબર છે. નહીં તો પછી એમ સમજવાનું કે કર્મો પૂરા થઈ ગયા, આગળ વધવું જોઈએ. એટલે ઉપાય તમે કરી લીધેલા છે, પણ ખાસ તમે મંગળની ઉપાસના વિશેષ કરો. કુંડલી મંગળ દોષવાળી નથી, પણ મંગળના જપ કરો, મંગળવારે મંગળની વસ્તુનું દાન કરો. આટલું તમે નિયમિત ચાલુ કરો. અને રાહુના જપ કરાવો. તમારા માટે ખૂબ જરૂરી છે કે રાહુ શાંત થાય તો, અથવા તમે રુદ્રી કરાવો, લઘુરુદ્ર કરાવો, તમારા ઘરમાં કરાવો અભિષેક સાથેનો, બરાબર છે. એ તમારા માટે સારું રહેશે. બીજું કે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો ભાઈ. તકલીફો રહેતી હોય તો સમજવાનું કે વાસ્તુ દોષ એ પ્રબળ અને એનો પ્રભાવ પડી રહ્યો છે. આ વાત આટલે સુધી પહોંચે તો
પહેલાં જ આ વાસ્તુ દોષનું નિવારણ કરાવવું જોઈએ, પણ કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. જી, અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/9/95. જન્મનો સમય? બપોરે 12:37, 12:37 PM. જી, અને સ્થળ કયું છે જન્મનું? આણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ વિદેશમાં છે અત્યારમાં દીકરો, તો તે સેટલ થશે અને એની જોબ માટેનું અપ્લાય કર્યું છે, પણ હજુ જોબ મળી નથી, તો જોબ ક્યારે મળી રહેશે? વિદેશમાં ક્યાં છે ભાઈ? યુકે. યુકે છે. કેટલા સમયથી છે? 5 વર્ષથી. 5 વર્ષ થયા. શું કરે છે ત્યાં? ત્યાં અત્યારમાં વર્ક પરમિટ થઈ ગયું છે એનું. સ્ટડી પર? જોબ હવે વર્ક પરમિટ કર્યું છે એટલે જોબ હજુ સ્ટાર્ટ થઈ નથી એની, ક્યારે બી સ્ટાર્ટ થશે. સારું, જોઈ લે ભાઈ. કુંડલી પર નજર નાખીશું તો વૃશ્ચિક લગ્નની કુંડલી આવી રહી છે. રાશિની જો વાત કરીએ તો ધનુ રાશિ આવી રહી છે. શક્યતા તો છે પોઝિટિવ, હા, પ્રયત્ન કરે. અત્યારે યોગ તો ચાલી રહ્યા છે એટલે ઉતાવળ ના કરે. જુલાઈ મહિનો જેમ જેમ આગળ વધશે તેમ તેમ શક્યતાઓ વધુ પ્રબળ થઈ રહી છે. કુંડલીમાં મંગળ અને રાહુનો ખૂબ પ્રબળ અંગારક દોષ છે, નહીં પણ તમારા વિદેશ સ્થાનમાં જ છે, માટે એ બાબતે પ્રતિકૂળતા તો આપી જ રહ્યો છે, એટલે એનું નિવારણ કરાવવું જરૂરી છે. વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો. બીજું, તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરો. એને પણ કહો જ્યાં રહેતો હોય ત્યાં આગળ કુળદેવનું કોઈ પ્રતીક, ફોટો રાખે, હા, અને રોજ માતાજીને ત્યાં પણ યાદ રાખી પ્રાર્થના કરે. તમે અહીંયા પ્રાર્થના કરો, મૂળ સ્થાનક હોય ત્યાં જઈને માતાજીને પ્રાર્થના કરો, તો આની અનુકૂળતા વધી શકશે. જી, સચિનભાઈ જોડાઈ ગયા છે. સચિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સચિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, મારા માટે શું છે? જન્મ તારીખ કઈ છે તમારી? 18/10/1991 છે. જન્મનો સમય? જન્મનો સમય 8:35 રાત્રે. અને સ્થળ કયું છે જન્મનું? મારું સ્થળ છે બોમ્બે. મારો પ્રશ્ન એ છે કે ચાંદી પહેરવાથી એમ કે છે લોકો કે ચાંદી પહેરવાથી જલ્દી લગ્ન થઈ જાય છે. ચાંદી સારું છે કે ફળે છે કે નહીં ફળતું એમ? એટલે તમારા લગ્ન જ થયા નથી, બાકી છે એવું જ ભાઈ? હે? હા, બાકી છે. બરોબર ને? લોકો કહે છે એવું, એટલે કોણ એવું કહે છે ભાઈ? એટલે એમ કે છે કે ચાંદી પહેરવાથી લગ્ન જલ્દી ના, એટલે થઈ જાય એવું છે. તમે જ્યોતિષ શાસ્ત્રમાં એવું વાંચ્યું, કોઈએ કહ્યું કે બીજા કોઈ એમને એમ કહ્યું તમને? ના, લોકો હમણાં આમ વાત ચાલે છે કે લગ્ન ચાંદી પહેરવાથી લગ્ન જલ્દી થઈ જાય છે. શું નામ આપનું ભાઈ? સચિન નામ છે મારું. સચિનભાઈ, બહુ સરસ પ્રશ્ન છે આપનો. સાંભળો શાંતિથી, જેટલા સાંભળો દર્શક મિત્રો આ સમજવાનું જરૂર. જુઓ ભાઈ, દરેક વ્યક્તિ છે ને માણસ દીઠ અલગ વ્યક્તિ છે. દરેકને એક જ વસ્તુ સોલ્યુશન આપે એવું બને જ નહીં. આ તો પેલું થયું ભાઈ, તમને તાવ આવે છે, તમે દવા લઈ લો, પણ તાવ શેનો છે તો સમજો. કોઈને મેલેરિયા છે, કોઈને ટાઇફોઇડ છે, કોઈને શરદી થઈ છે, તો કોઈને વળી કોરોના થતો હતો, આપણે તો હમણાં ઓછો થઈ ગયો પણ છે, બરાબર? એટલે એ સમજીને આગળ કરવું પડે, અને એ સમજીને બરાબર નિદાન કરવાનું શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર છે કે તમારા પ્રશ્ન કયો છે. કુંડળીના 12 ભાવ છે, બરાબર? દરેક ભાવમાં આખું જીવન સમાયેલું છે. તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન હોય કુંડળીમાંથી જોઈ શકાય છે. તો એને લગતો જે પ્રશ્ન હોય, જે સ્થાન સાથેથી સ્થાનનો અધિપતિ હોય તે પ્રમાણે તમારો ઉપાય કરવાનો હોય. ભાઈ, તમારે જે ગામ જવાનું નથી, તમે તેનું નામ કેવી રીતે લો છો? હવે તમારી કુંડલી પર નજર નાખીએ, વૃષભ લગ્નની કુંડલી આવે છે. સપ્તમ સ્થાન લગ્નનો અધિપતિ જે થાય દાંપત્ય જીવન માટેનો એ છે ત્યાં વૃશ્ચિક રાશિ, એનો મંગળ છે એકચ્યુઅલમાં ભાઈ, બરાબર? હવે ચાંદી છે એ તો ચંદ્રની ધાતુ છે. હવે ચાંદીનો આમાં ક્યાંય કોઈ સેટિંગ જ નથી, એ તો 10મા સ્થાનમાં છે ભાઈ. તો લગ્નને એના 10મા સ્થાનને કોઈ એવી લેવા દેવા હોતી જ નથી, બરાબર છે? સપ્તમ સ્થાનનો અધિપતિ મંગળ એ તમારા સપ્તમ સ્થાનથી 12મે છઠ્ઠે છે, એટલે એ પ્રતિકૂળ સ્થિતિ આપી રહ્યો છે. તમારે જો લગ્ન કરવા હોય, હા, મંગળ દોષ નથી, એ વાતનું ધ્યાન રાખજો. પણ જો તમારે લગ્ન કરવા હોય તો આ વાતને વિશેષ સમજી લેજો કે શાસ્ત્રીય પદ્ધતિથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી આગળ વધો. આ શાસ્ત્ર જે થાય, આટલો જમાનો આગળ વધી ગયો, આધુનિક જમાનો છે, કોઈ કેમાં એવું ન થાય. એટલે ફરી એ પ્રમાણે ના ઉપાય કરશો. મંગળ ગ્રહ જે છે, બરાબર, એના જ ઉપાય કરો, એનું જપ કરો, અનુષ્ઠાન કરો, 51,000 મંત્રનું, એના દાન કરવાના છે. મંગળવારે તમે મંગળની વસ્તુઓનું દાન કરો. લાલ કપડું છે, મસૂરની દાળ છે, કોઈ વ્યક્તિને ખવડાવો મંગળવારના દિવસે, બરાબર છે? એ પણ તમારા માટે અનુકૂળ થઈ શકે એવું છે. તો એ રીતે તમારી શક્યતા ઊભી થઈ રહી છે.
લગ્ન માટે હજી 2025 મધ્ય બતાવી રહ્યું છે. 26 અને 27 વધારે અનુકૂળતા આપી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ચિરાગભાઈ છે. ચિરાગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા જ માટે પૂછવો હતો. 29/11/1979. 29/11/1979. હા, જન્મનો સમય કયો છે? જન્મનો સમય બપોર 12 વાગ્યા પછી છે. 12 વાગ્યા પછી એટલે કયો? 12:30 પોણા 1 દિવસ. અને સ્થળ કયું છે? નવી ધરતી, વડોદરા. વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે પૂછવું તો મારે ઉપર નીચે થયા કરે છે. ઉપર જવાથી પાછું અચ્છા. એટલે શું કરો છો ભાઈ તમે? તમે શું કરો છો? હું ઇલેક્ટ્રિશિયન નું કામ કરું છું, સુપરવાઇઝર તરીકે. બરોબર. સાઇટ સુપરવાઇઝર છું જિલ્લામાં. એટલે કામકાજમાં તકલીફ પડે છે કે અંગત જીવનમાં તકલીફ પડે છે ભાઈ? અંગતમાં ઘણી તકલીફ પડી જાય છે, બીમારી આવી જાય છે અમુક ઘરની અંદર. સારું. ચાલો જોઈ લઈએ કુંડલી શું કહે છે અને ધ્યાનથી સાંભળજો. જો તમારે ખરેખર ઈચ્છા હોય કે તમારા પ્રશ્નોમાંથી સમસ્યામાંથી બહાર આવવું હોય તો આપણે અને અન્ય સરળ દર્શક મિત્રોને કહું છું કે જે ઉપાય અહીંયાથી કહેવામાં આવે છે આપણને, બરાબર છે, જે જ્યોતિષશાસ્ત્ર સંમત હોય છે તે બરાબર નોંધી લો, ક્યાં લખી લો અને ક્યાં તો રેકોર્ડ કરી લો. અત્યારે તો સહેલામ સહેલી વસ્તુ આ છે, બરાબર. પછી શાંતિથી એને ફરી સાંભળી બી શકાય અને એ પ્રમાણે ઉપાય કરી શકાય. ઉપાય ભાવથી નિષ્ઠાથી કરો તો રિઝલ્ટ મળે જ છે. હજારો લોકોની, લાખો લોકોએ મેળવેલું છે આ વસ્તુ, બરાબર છે. અને ભાવથી તમે કશું ના કરો તો કશું થવાનું નથી ભાઈ, કારણ કે એ તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે અને ગ્રહોને પણ કંઈ તમારી પડી નથી. તમારે તકલીફ છે માટે તમે ગ્રહો પાસે જાઓ છો, બાકી ગ્રહો જ્યાં છે ત્યાં જ રહેવાના છે. ગ્રહો ક્યારેય કોઈને નડતા નથી હોતા, કોઈ ગ્રહ. પણ ગ્રહોની જે તમારી કુંડળીમાં સ્થિતિ છે એ દર્શાવે છે કે જો ગ્રહ આ સ્થિતિમાં હોય તો તમે ગયા જન્મમાં આ પ્રમાણે કર્મ કર્યા હતા અને એનું ફળ તમે આ જન્મે આ પ્રમાણે ભોગવશો, એવો નિર્દેશ કરે છે. આપણે બોલીએ શનિ નડે અને રાહુ નડે, કોઈ નડતા નથી. એક વાતનું ધ્યાન રાખજો, એમની સ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ છે તે જ સમજવાનું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર છે. ચાલો તમારી કુંડલી પર નજર નાખીશું. કુંભ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જ કેતુ છે, સપ્તમ સ્થાનમાં રાહુ, મંગળ, ગુરુ સાથે છે, એટલે અંગારક દોષ અને ચંડાળ દોષ થઈ રહ્યો છે. પૈસો આવી શકે તમારી પાસે, પણ ક્યાંક ને ક્યાંક બીજા રસ્તે નીકળી જાય તેવું બને ભાઈ. પૈસા તમારે સાચવવા પડે, ટકે નહીં એવું થાય બને, અને ક્યાં તો પછી ક્યાંક અલગ રસ્તે જ વપરાઈ જાય ભાઈ તમારે, એવું બને. કોઈ પ્રકારનું વ્યસન હોય તો દૂર કરજો, કારણ કે બીજું કે જો બોલવામાં શાંતિ ધીરે બોલવાની ટેવ રાખો. તમારી કુંડળી એવી છે કે તમને ઝડપથી બોલવાની ટેવ છે, એ તમને નુકસાન કરાવે. જો ખાલી ઉપાયની તમારી પોતાની વર્તણૂક, વ્યવહાર શૈલી પણ બદલશો ને તો પણ તમારા જીવનમાં એક પોઝિટિવ ચેન્જ આવશે. તમે શાંતિ ધીમેથી બોલવાની ટેવ રાખજો, બરાબર છે. જ્યારે વાત કરો ત્યારે ઊંડો શ્વાસ લઈને વાત કરવાની, કોઈની બી સાથે વાત કરો, બરાબર છે. આ પહેલી વસ્તુ છે. બીજું કે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો અને ઓમ સૂર્યાય નમઃના જપ કરો. અને ફરી એકવાર કહું કે જે બે દોષ છે તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ, એ ખૂબ જરૂરી છે. ચંડાળ દોષ અને અંગારક દોષ છે, તો તેનાથી તમારા જીવનમાં ઘણો બધો ફેર પડી શકે. પણ વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો એ અસરકારક છે. જી, હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજના દિવસે ખાસ ગેરસમજણથી બચવાનું છે. એટલે કોઈ પણ વસ્તુ સમજો ને તો એના દરેક પાસા વિચારજો, બરાબર છે. ઘણીવાર જે દેખાય છે એ ખરેખર હોતું નથી. એટલે ઉતાવળે કોઈ પ્રતિક્રિયા ન આપતા, કારણ કે આજે વિચારોમાં તમારો બદલાવ આવશે એટલે રિસ્પોન્સ, રિઝલ્ટ્સમાં પણ બદલાવ આવી શકે. વિરોધીઓથી પણ સાવધ રહેજો. એક્ટિવ આજે તેઓ થઈ શકે, નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે આજે, એટલે મિત્રો સાથે રાખજો, અથવા કોઈ રીતે એમનું કાર્ય હોય તો બોલાવી લેજો. ધનલાભની શક્યતા દેખાઈ રહી છે અને કોઈ નવી તકો પણ મળે આજે. અને જો નવી તકો મળે તો એ સ્વીકારી લેજો, તમારા માટે ભવિષ્યમાં એ ફળદાયક રહી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. કાર્યક્ષેત્રે પ્રગતિકારક દિવસ છે, એટલે અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. જેટલો જુસ્સો છે તે પૂરેપૂરું આજે કાર્યમાં લગાવી દેજો. જમીન, મકાન, પ્રોપર્ટીના કામમાં પણ અનુકૂળતા છે. ઘરમાં કંઈ લાવવું હોય, કશું રિપેર કરાવવું હોય તો આજે કરી શકો છો.
જે લોકો બઢતી માટે પ્રયત્ન કરી રહ્યા છે, પ્રમોશન જેમનું ડ્યુ થયું છે અથવા ચેન્જ લઈને બીજે પ્રમોશન લેવું હોય તો તેવા વ્યક્તિઓ પણ આજે તે પ્રમાણે પ્રયત્નો ફોલોઅપ કરી લેવા જોઈએ. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ માટે વાત કરીએ જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ મુસાફરી લાભદાયી છે, એટલે ક્યાંક ને ક્યાંક આજે બહાર નીકળજો તો ખરા જ. દૂર જવા ના થાય, કંઈક મોટો આંટો મારી આવજો ખરા. આજે અણધાર્યો ખર્ચો કોઈ આવી પડે માટે બજેટ પ્લાનિંગ જરૂરી છે. પ્રયત્નોમાં પણ તમને એવું લાગે આજે કે થોડી પ્રતિકૂળતા દેખાઈ રહી છે, પણ મહેનત કરવાનું ચાલુ રાખજો. કર્મનું ફળ તો ભગવાન આપવાના છે, એટલે આજે નહીં તો કાલે તમારા પ્રયત્નોનું ફળ સારું મળવાનું છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આજે નિરાશાનો અનુભવ થાય તેવો દિવસ છે, એટલે મનમાં થોડુંક ડર પણ થાય તેવું બની શકે. આજે ધ્યાન રાખવાનો દિવસ છે. વાહન ચલાવતા હો, કોઈ જોખમી મશીનરીનો ઉપયોગ કરતા હો તો સંભાળજો. લોહીના દબાણની તકલીફ ફળાવે તો વિશેષ આજે એકદમ રિલેક્સ રહીને દિવસ પસાર કરવાનો છે. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને ણ. આજે વડીલો સ્વજનો સહકાર મળી શકે, કોઈ માર્ગદર્શન લેવાનું તમે લઈ શકો છો. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હો તો આજે પ્રગતિ પણ થાય, પણ આર્થિક જોખમથી બચવાનું છે. બધું ચેક કરીને જ આગળ વધવાની સલાહ છે. જી, સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નિશિતભાઈને મારો પ્રશ્ન છે. મારા બાબા માટે પૂછવું હતું. જન્મ તારીખ છે 27/2/95. સમય? સમય છે બપોરના 12 વાગે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ છે ઉપલેટા. જી, હવે પ્રશ્ન સરકારી જણાવો. પરીક્ષા ઘણી બધી આપી છે, ક્લાર્કની આપી છે, હમણાં પોલીસ ખાતાની આપી છે, તો એમાં કેવી સફળતા મળશે અને લગ્ન યોગ ક્યારે છે? હાજી, જોઈ લઈએ ચાલો કે એમની કુંડી શું કહી રહી છે. વૃષભ લગ્નની કુંડી આવે છે, મકર રાશિ આવી રહી છે. સૂર્ય મહારાજની સ્થિતિ 10મા સ્થાનમાં છે, પણ શનિને કારણે હોવાને કારણે આ તકલીફ આવી રહી છે. સંઘર્ષ દોષ છે આ કુંડળીમાં, તેનું આપ નિવારણ કરાવો. કારણ કે શનિ સાથે પણ છે ને શનિની રાશિમાં પણ છે સૂર્ય મહારાજ, એટલે ક્યાંક એ ફળ તેનું ઓછું મળી રહ્યું છે. 10મા સ્થાનમાં સૂર્ય ચોક્કસ સૂચવે છે કે તમને મળી શકે. ગવર્મેન્ટ મળે અથવા તો પછી એવી મોટી કંપની હોય, સેમી ગવર્મેન્ટ કે એવું પણ મળી શકે, એટલે એવો પણ પ્રયત્ન એક ઓપ્શનમાં તૈયાર રાખજો. કારણ કે આ શનિ મહારાજ ક્યાંક છેલ્લી ઘડીએ થોડુંક તકલીફ આપી દે. ઉપાયમાં 2 વસ્તુ ખાસ કરજો. શનિ સૂર્ય જે છે તેનો સંઘર્ષ દોષ છે તેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિશેષ મુહૂર્તમાં ગ્રહચક્રીય પદ્ધતિથી આપ કરાવડાવો, તેનું ધ્યાન રાખજો. બીજું કે આ કુંડલી જે છે તેમાં મંગળ દોષ નથી. લગ્ન બાબતે અનુકૂળતા છે, પાત્ર સારું મળશે. 2026-27માં વધારે પ્રબળ યોગ બની રહ્યો છે. અત્યારે દિવાળી બાદ એક મધ્યમ યોગ શરૂ થાય તેમ છે. જી, હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. થોડું તબિયતનું ધ્યાન રાખજો. જો કોઈ દિવસ શરીરના ભોગે બીજું કંઈ કામ નહીં કરવાનું, શરીર જો બગડ્યું તો બધું બગડશે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. સંપત્તિ, પ્રોપર્ટીના ક્ષેત્રે લાભ થઈ શકે તેવો દિવસ છે. આજે કોઈને કોઈ રીતે ગ્રહોની સ્થિતિ એવું બતાવી રહી છે કે તમને મનની શાંતિ મળવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. પ્રેમમાં અનુકૂળતા છે. આજે અભિવ્યક્તિ કરવી હોય તો આપ કરી શકો છો. નવા આયોજનો, પ્લાનિંગ કરવું હોય, પ્રગતિ છે, શરૂ કરવું હોય તો દિવસ સારો છે, પણ સંતાનોના પ્રશ્નો ક્યાંક થઈ શકે એટલે એ વાતનું ધ્યાન રાખવું પડશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. લાગણીમાં ઉછાળો આવશે એટલે ઇમોશનલ થશો. પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો. કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે, સાચવવું પડશે. ક્યાંક આડે હાથે મુકાશે તો પછી એ વિષાદ કરાવે તેવું બને. કુટુંબમાં પણ વિવાદની શક્યતા છે. જી, હસીબભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. સફળતાભર્યો દિવસ છે તમારી સાથે, એટલે અગત્યના કાર્યો, મહત્વના કાર્યો આજે હાથ પહીને દિવસનો ઉપયોગ કરી લેજો. આજે મહિલા વર્ગની મદદ મળે એટલે તમારે કોઈ કાર્યમાં કોઈ મહિલાને સાથે રાખીને કાર્ય કરી શકો છો, તો તેના દ્વારા કાર્ય કરાવી શકો. અને કાર્યની આજે કદર પણ થશે, એટલે ધારેલો રિસ્પોન્સ પણ મળી શકે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સામાન્ય ધનલાભ થાય તેવો દિવસ છે, પણ મનમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ થશે, કારણ કે તમારી અપેક્ષા પ્રમાણે આજે કંઈક ઓછું મળે તેવું બની શકે. વ્યવસાયમાં સાચવજો, ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા. હવે વાત કરીશું મીન રાશિની જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સ્વાસ્થ્યમાં સુધારો જોવાશે. થોડો ઘણો જે ડિસ્ટર્બન્સ ચાલી રહ્યો છે તેમાં સુધારો આવવાનો છે. આજે ઉત્સાહ પણ વધવાનો છે. હા,
એવું બનશે આજે કે મુસાફરીમાં કંટાળો આવે એટલે જરૂરી અને આવશ્યક હોય તો જજો, બાકી રિલેક્સ રહેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.